નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ્ઞાતિગત રાજકારણ તેજ બન્યું। રાજકોટમાં આજે ચુવાણિયા કોળી સમાજનું શક્તિ પ્રદર્શન। ડીપી મકવાણાની આગેવાનીમાં મળશે બેઠક। ડીપી મકવાણાએ ભરતસિંહ સોલંકીની સાથે કરી હતી બેઠક। સૌરાષ્ટ્રમાં મોટો ખેલ પાડવાની તૈયારીમાં કોંગ્રેસ। રાજકીય પાર્ટીમાં કોળી સમાજના નેતૃત્વને લઈને ચર્ચા। ચુવાણિયા કોળી સમાજના આગેવાનોની આજે મોટી બેઠક। મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં મળશે બેઠક। ત્યારે ભાજપના મંત્રીમંડળમાં ચુવાણિયા કોળી સમાજના સમાવેશને લઈને ચર્ચાઓ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ્ઞાતિગત રાજકારણ તેજ બન્યું। રાજકોટમાં આજે ચુવાણિયા કોળી સમાજનું શક્તિ પ્રદર્શન। મોટી એક બેઠક પણ થવા જઈ રહી છે। ડીપી મકવાણાની આગેવાનીમાં બેઠક મળશે। ડીપી મકવાણાએ ભરતસિંહ સોલંકીની સાથે પણ બેઠક કરી હતી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રવિ લાખાણી પાસેથી। રહીમ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે જ્ઞાતિગત સમીકરણ તેજ બની રહ્યું છે, કારણ કે કોળી સમાજની એક મોટી બેઠક થવા જઈ રહી છે। ચોક્કસપણે ભાવિકા, જે રીતના વાત કરવામાં આવે તો ચુવાડિયા કોળી સમાજ છે તે મોટા પ્રમાણમાં છે તે સૌરાષ્ટ્રમાં વસવાટ પણ કરે છે। ભરતસિંહ સોલંકી કોંગ્રેસમાં ફરી એક્ટિવ થતાની સાથે જ હવે કોળી સમાજને અલગ અલગ સમાજની સાથે તેઓની બેઠકો છે તે તેજ બની છે। થોડા દિવસ પહેલા જ એક મહત્વની બેઠક બંધ બારણે ભરતસિંહ સોલંકી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કરવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે, ને તેમાં રાજકોટના જે ચુવાડિયા કોળી સમાજના આગેવાનો છે તે પણ ત્યાં બેઠકમાં પહોંચ્યા હતા અને કોંગ્રેસ અને ભાજપ પાસેથી કયા પ્રકારનું તેમને નેતૃત્વ મળવાનું છે તેને લઈને ચર્ચાઓ થઈ હતી। અત્યાર સુધી ચુવાડિયા કોળી સમાજને અન્યાય થઈ રહ્યો છે તેવી વાત છે તેમના દ્વારા કરવામાં આવી છે। આજે જે એક વેલનાથપરામાં મહત્વની બેઠક છે તે બંધ બારણે મળવાની છે કે જેમાં ચુવાડિયા કોળી સમાજના આગેવાનો છે આ બેઠકની અંદર હાજર રહેવાના છે। રાજકોટ જિલ્લાના અલગ અલગ આગેવાનો છે તેમને ત્યાં બેઠકમાં બોલાવવામાં આવ્યા છે। ભાજપ સાથે જોડાયેલા હોય કે કોંગ્રેસ સાથે, આ તમામ લોકો આજે એક મંચ ઉપર છે તે જોવા મળવાના છે અને તેની સાથે આગામી સમયમાં જે રીતના ભાજપની અંદર મંત્રીમંડળના વિસ્તરણની વાતો ચાલી રહી છે તો તેમાં કયા પ્રકારનું સ્થાન ચુવાડિયા કોળી સમાજને મળવાનું છે, તો કોંગ્રેસની સાથે જો જાય છે તો તેઓને કયા પ્રકારનું નેતૃત્વ મળશે, આ તમામને લઈ અને ચર્ચાઓ છે તે કરવામાં આવનાર છે। જે રીતના નારાજગી જોવા મળી છે અમુક વ્યક્તિઓ છે ચુવાડિયા કોળી સમાજની અંદર કે કુંવરજીભાઈથી પણ નારાજ હોવાની વાતો છે તે આ બેઠકની અંદર તેજ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, કારણ કે જે રીતના ઘણા સમયથી ચુવાડિયા કોળી સમાજને રાજકીય પાર્ટીઓ દ્વારા અન્યાય કરવામાં આવતા હોવાની વાતો છે તે વહેતી થઈને તેનો લાભ ભરતસિંહ સોલંકી દ્વારા છે તે લેવામાં આવ્યો છે। જે નારાજ વ્યક્તિઓ છે ભાજપ સાથે તેઓની સાથે પણ બેઠક કરી રહ્યા છે ને જે કોંગ્રેસ સાથે જોડાયેલા ચુવાડિયા કોળી સમાજના આગેવાનો છે તેમને આખું આ કામ સોંપવામાં આવ્યા હોવાની વિગત છે તે સામે આવી છે। આ બેઠક એટલા માટે મહત્વની ગણવામાં આવે છે કે રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત જે અલગ અલગ મહાનગરપાલિકાઓ છે, નવી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ જે જાહેર થઈ છે તેમાં ચુવાડિયા કોળી સમાજને વધુ નેતૃત્વ મળે તેવા પ્રયાસો છે તે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે કોળી સમાજની આજની આ જે બેઠક છે તે મહત્વની ગણવામાં આવે છે। લગભગ 11:30ની આસપાસ આ બેઠક છે તેની દોર છે તે શરૂ થવાનું છે, જે અલગ અલગ મુદ્દાઓને લઈને આ બેઠકમાં છે તે ચર્ચા કરવામાં આવનાર છે। ભાવિકા, બિલકુલ રહીમ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।